નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંતર મંતર પર આંદોલન યથાવત। બીજે દિવસે પણ દિલ્હીના 17 મેટ્રો સ્ટેશન બંધ રહેતા મુસાફરોને હાલાકી। આંદોલનકારીઓને મંત્રણા માટે 4 વખત પ્રસ્તાવ મોકલ્યાનું જાહેર કરતી કેન્દ્ર સરકાર। દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં આભ ફાટતા 28 કલાકમાં 43 ઇંચ વરસાદ। અમદાવાદ અને વડોદરામાં પણ ભારે વરસાદ। જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના છેલ્લા 5 વર્ષના આર્થિક વ્યવહારોનું ઓડિટ કરવાની માંગણી કરતા નગરજનો। રૂપિયા 80,000ની લાંચના કેસમાં ઝડપાયેલા PGVCLના ક્લાસ 1 અધિકારી સહિત 2ના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। નીટ પેપર લીક વિવાદ હવે માત્ર વિદ્યાર્થીઓના આંદોલન સુધી સીમિત રહ્યો નથી। દિલ્હીમાં સતત બીજા દિવસે મેટ્રોના 17 સ્ટેશન બંધ રહ્યા। બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓને ખુલ્લું સમર્થન આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની જાહેરાત કરી, તો બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સામે હવે દિલ્હી હાઈકોર્ટમાં પણ સુનાવણી થવાની છે। આંદોલન, રાજકારણ, ન્યાયતંત્ર અને સામાન્ય જનજીવન દરેક પર આ વિરોધની સીધી અસર જોવા મળી રહી છે। નીટ પેપર લીક વિવાદને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીનું જનજીવન સતત બીજા દિવસે પણ પ્રભાવિત રહ્યું। દિલ્હી મેટ્રોના 17 સ્ટેશન સતત બીજા દિવસે બંધ રાખવામાં આવ્યા। ત્યારબાદ જંડેવાલા મેટ્રો સ્ટેશનને પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું। મેટ્રો સેવા પ્રભાવિત થતાં ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને હજારો મુસાફરોને લાંબા અને વધુ ખર્ચાળ માર્ગો અપનાવવાની ફરજ પડી। વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલિવૂડમાંથી પણ સમર્થન મળવા લાગ્યું છે। અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓની લડતને સમર્થન આપ્યું। આલિયાએ લખ્યું, વિદ્યાર્થીઓનો સંકલ્પ આપણને સવાલ કરે છે કે શું આપણે ખરેખર તે યુવાનોની વાત સાંભળી રહ્યા છીએ જે આ દેશનું ભવિષ્ય છે। આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે। છેલ્લા 26 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકના પરિવાર તરફથી પણ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે। તેમની પત્ની ગીતાંજલિએ કહ્યું કે વિદ્યાર્થીઓને અપરાધીની જેમ રજૂ ન કરવા જોઈએ। તેમણે કોંગ્રેસના નેતાઓ પર પણ નિશાન સાધતા કહ્યું કે તેઓએ વડાપ્રધાન આવાસને બદલે જંતર મંતર જઈ વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવું જોઈએ હતું। આ સમગ્ર વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહત્વપૂર્ણ પોસ્ટ કરી છે। PM મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને કડક સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની વ્યવસ્થા કરવામાં આવશે। તેમણે સ્પષ્ટ કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। સરકારે દોષિતો સામે કડક કાર્યવાહીનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। વિરોધ પ્રદર્શન હવે કોર્ટ સુધી પહોંચી ગયું છે। કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જનહિત અરજી પર શુક્રવારે સુનાવણી થશે। અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સતત ચાલી રહેલા વિરોધના કારણે દિલ્હીના અનેક મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે। સામાન્ય નાગરિકો, ઓફિસ જતા લોકો અને ઇમરજન્સી સેવાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સૌની નજર હાઈકોર્ટના નિર્ણય પર ટકેલી છે। નીટ પેપર લીક વિવાદને લઈને દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર પર આંદોલન યથાવત છે। એક તરફ વિદ્યાર્થીઓ અને કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના કાર્યકરો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ હવે કેન્દ્ર સરકારે ટકરાવ નહીં પરંતુ ચર્ચાનો રસ્તો પસંદ કર્યો છે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર કોઈપણ સમયે કોઈપણ સ્થળે અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે। નીટ પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે। જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વાતચીત દ્વારા જ ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે સરકાર યુવાનોની દરેક ચિંતા સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે। સરકારે જણાવ્યું છે કે મામલાનો ઝડપથી ઉકેલ લાવવા માટે ગઈકાલ બપોરથી અત્યાર સુધીમાં ચર્ચા માટે 4 સત્તાવાર પ્રસ્તાવો મોકલવામાં આવ્યા છે। આ પ્રસ્તાવો દ્વારા આંદોલનકારીઓને સરકાર સાથે સીધી વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। સરકારનો દાવો છે કે હવે નિર્ણય આંદોલન
આંદોલનકારીઓના હાથમાં છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર આંદોલનકારીઓની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે બેઠક કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે ચર્ચા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઓફિસમાં અથવા તેમના નિવાસ સ્થાને પણ યોજી શકાય છે. સરકારે કહ્યું છે કે ચર્ચાનો એકમાત્ર હેતુ વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ અને સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. જીતેન્દ્રસિંહે સ્પષ્ટ કર્યું કે સરકાર કોઈ પ્રતિષ્ઠા કે અહમનો પ્રશ્ન બનાવી રહી નથી. તેમણે કહ્યું કે સરકાર સંવાદમાં વિશ્વાસ રાખે છે અને દરેક મુદ્દા પર ખુલ્લા મનથી ચર્ચા કરવા તૈયાર છે. આ બેઠકમાં તેઓ પોતે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા બંને હાજર રહેશે. સરકારે તમામ વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને નમ્ર અપીલ કરી છે કે તેઓ ચર્ચાના ટેબલ પર આવી પોતાની વાત રજૂ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બુધવારે જ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા કહી ચૂક્યા છે કે કોઈ પણ કેન્દ્રીય મંત્રીની કચેરીમાં મંત્રણા થશે નહીં. મંત્રણા કરવી હોય તો સરકાર જંતર મંતર પર આવે. ગુજરાત પર મેઘરાજાએ જાણે પ્રલય વરસાવ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ક્યાંક 43 ઇંચ વરસાદનો રેકોર્ડ, ક્યાંક શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ, ક્યાંક હજારો લોકોનું રેસ્ક્યુ તો ક્યાંક શાળાઓમાં રજા. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજે ગુરુવારે સવારના 6 વાગ્યાથી બપોર સુધીમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉપરપાડામાં 13 ઇંચ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 11 ઇંચ, વલસાડના પારડીમાં 11 ઇંચ, વલસાડના ઉમરગામમાં 10 ઇંચ અને ભરૂચના નેત્રંગમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 36 ઇંચથી વધુ અને છેલ્લા 28 કલાકમાં આશરે 43 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે. અનેક પરિવારોને પોતાના ઘરની છત પર આશરો લેવાની ફરજ પડી છે. નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની છે. નદીમાં આવેલા પૂરથી શહેરનો અંદાજે 30% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. સુરત જિલ્લામાં 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફ ટીમો તૈનાત છે. વલસાડ જિલ્લામાં 3 એનડીઆરએફ અને 1 એસડીઆરએફ ટીમ કાર્યરત છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાંથી 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કાંઠે આવેલા 11 ગામોમાંથી અંદાજે 200 લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં પણ બચાવ ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આવતીકાલે 24 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ગીર સોમનાથ સહિત 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે. તંત્રે વાલીઓ અને વિદ્યાર્થીઓને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે. ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રી નરેશ પટેલને મોકલવામાં આવ્યા છે. સાથે જ કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે અને પ્રભારી સચિવોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ભારે વરસાદે અમદાવાદને પણ બાનમાં લીધું છે. માત્ર 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બોપલમાં બંગલાઓમાં પાણી ઘૂસી ગયા છે. સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણી સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે. અંડરબ્રિજ બંધ કરાયા છે. શહેરભરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પેલડિયમ મોલ નજીક મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે ટ્રાફિકમાં ફસાયો હતો. વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશનની નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચાંદીપુરા વાયરસમાં 3 બાળકોના મોત અને PGVCLના ક્લાસ 1 અધિકારીની જામીન મુક્તિ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશ ખબર.
હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ.
સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને ચાર ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રસરેલા ચાંદીપુરા વાયરસની અસર જામનગર સહિતના હાલારમાં પણ જોવા મળી રહી છે. પાછલા 15 દિવસમાં ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસ પૈકી અત્યાર સુધીમાં 3 બાળ દર્દીઓના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડાદોડી જોવા મળી રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં શરૂઆતમાં જામનગર શહેરના 2 અને દ્વારકા જિલ્લાના 1 બાળ દર્દીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી જામનગરના 1 બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ વધુ 3 બાળ દર્દીઓને ચાંદીપુરા વાયરસના દર્દી તરીકે જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 2 બાળ દર્દીના મોત થતાં બાળ દર્દીના મોતનો કુલ આંકડો 3 થયો છે. હાલમાં પણ જીજી હોસ્પિટલમાં જામનગર જિલ્લાના 2 અને દ્વારકા જિલ્લાના 1 એમ કુલ 3 બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ જામનગર પીજીવીસીએલની શાપર કચેરીના ક્લાસ 1 અધિકારી નાયબ ઇજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર તથા વીજતંત્રના એક હેલ્પર મનોજ પ્રજાપતિને ₹80,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. આ લાંચ લીધાની ખબર વાયુ વેગે સમગ્ર જામનગર પંથકમાં પ્રસરી જતા પીજીવીસીએલ સહિત સરકારી તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ આ કેસના અનુસંધાને અદાલતમાં નાયબ ઇજનેર તથા હેલ્પરના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી હતી, જે જામીન અરજી રદ થતાં વકીલ VH કનારા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજી મંજૂર થઈ છે અને આ નાયબ ઇજનેર તથા હેલ્પર હાલ જામીન મુક્ત થયા છે. આ કેસમાં સરકાર તરફે એવી રજૂઆત થઈ હતી કે આરોપીઓ સામે ગુનાની તપાસ ચાલુ છે. આ સંજોગોમાં ચાલુ તપાસે આરોપીઓને જામીન પર મુક્ત કરવાથી તપાસને હાનિ થાય તેમ છે. આરોપી તરફથી વકીલ VH કનારા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે બંને આરોપીઓ સરકારી નોકર છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના સુધારા મુજબ કલમ 13 તળે અપરાધ બનતો નથી. લાંચની માંગણી કે સ્વીકારમાં માત્ર કલમ 7 હેઠળ ગુનો બને છે, જેમાં મહત્તમ સજાની જોગવાઈ 7 વર્ષની છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકીને એડવોકેટ VH કનારા દ્વારા વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી સામેનો અપરાધ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવાનું રહે છે. આ સાથે અદાલતના ધ્યાન પર મૂકવામાં આવ્યું હતું કે આરોપી ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવતો ન હોય જામીન પર મુક્ત કરવો જોઈએ. બંને પક્ષની રજૂઆતો બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બંને આરોપીઓને જામીન પર મુક્ત કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા અંગે આરોપીઓના વકીલ VH કનારાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. મોટી ખાવડી ગામમાં 64 રૂમની હોટલ ધરાવતા જીતેન્દ્રસિંહ ચુડાસમા નામના એક આ હોટલ માલિકે જામનગર એસીબીના PI ગોહિલ પાસે 6ઠા મહિનામાં ફરિયાદ કરી હતી કે એને 75 kV લોડ માટે થઈ અને નવું કનેક્શન મેળવવા માટે થઈ ત્યાં મોટી ખાવડી PGVCLમાં એને અરજી કરી છે અને એ જે અરજી કરી છે એનું કનેક્શન PGVCLના અધિકારીઓ આપતા નથી. એટલે એણે PGVCLની ઓફિસમાં સંપર્ક કર્યો. ત્યાર પછી ત્યાંનો જે લાઇન રિપેર કરવા આવતા હોય એ મનોજ પ્રજાપતિનો સંપર્ક કર્યો. એના કહેવા પ્રમાણે મનોજ પ્રજાપતિને મળ્યા. એણે એમ કીધું કે ભાઈ અમારા પરમાર સાહેબ છે, ઋષિભાઈ પરમાર, ક્લાસ 1 ઓફિસર છે, નાયબ ઇજનેર, એને તમે મળી લ્યો. ત્યાર પછી એના કહેવા પ્રમાણે એ બધાને મળ્યો હતો, વહીવટ કરવાનું કીધું. 1 લાખ રૂપિયાની માગણી કરી, પછી વળી ઘટાડીને 90 કર્યા અને 80,000. એટલે આ બાબતની એણે જામનગર એસીબીના ગોહિલ સાહેબ પાસે ફરિયાદ કરી. છટકું ગોઠવવામાં આવ્યું અને છટકાના દિવસે જામનગરથી લોકો નીકળ્યા ટ્રેપ કરવા માટે. તો આ મનોજ પ્રજાપતિ યારે ફોન ઉપર વાત થઈ એટલે એણે કીધું કે તમે નાગાર્જુન પેટ્રોલ પંપ ખંભાળિયા હાઈવે ઉપર છે ત્યાં તમે આવો. આ લોકો ત્યાં ગયા અને પ્રજાપતિ સાથે વાતચીત કરીને એને પૈસા આપ્યા. એણે 80,000ની રકમ સ્વીકારી અને આ પોલીસે એને પકડી લીધા. એને પકડ્યા પછી ત્યાં
આરોપીની કચેરીએ જઈ અને આ ઋષિ પ્રજાપતિ છે એમને પકડી લીધા અને બધાને પકડ્યા પછી એ બધા સામે બંને સામે 80,000 રૂપિયાની લાંચની માગણી અને સ્વીકાર અંગેનો કેસ કર્યો. એ કેસમાં અમે જામીન અરજી જામનગર સેશન્સ અદાલતમાં મૂકેલી, એ રદ થયેલી. એની સામે અમે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં જામીન અરજી કરી અમારી રજૂઆત હતી કે સાહેબ આમાં કલમ 13 લગાડી છે પોલીસે, એ ખોટી લગાડી છે, એ લાગુ ના પડે. કલમ 7ની ગુનો છે લાંચની માગણી અને સ્વીકાર. એ કેસ ચાલશે ત્યારે ખ્યાલ આવશે. અત્યારે તો ટ્રાયલ ને તપાસ ને ઇન્ક્વાયરીમાં સમય લાગે. ત્યાં સુધી આ ક્લાસ 1 ઓફિસર છે, આને જેલમાં રાખવા જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે એન્ટિલના કેસમાં ઠરાવ્યું છે કે 7 વર્ષ સુધીના કેસ સજાને પાત્ર ગુના હોય તેમાં ધરપકડ કરવાની જરૂર નથી. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે હજી તપાસ ચાલુ છે તો પણ આ હકીકતો ધ્યાનમાં રાખી અને 2 આરોપીઓને ગઈકાલે જામીન ઉપર મુક્ત કરવા માટે હુકમ કર્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મેઘ પર પડાણાના તત્કાલીન ફોજદાર સહિત 3 પોલીસકર્મી વિરુદ્ધ સમન્સ જાહેર કરતી અદાલત અને અપહરણના આરોપીના રિમાન્ડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPN જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો.
આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મોટી ખાવડી નજીકના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ વિરુદ્ધ સમન્સ પાઠવવા અદાલત દ્વારા આદેશ થયો છે. આ મામલાની વિગત એવી છે કે 2016ની સાલમાં મોટી ખાવડીના ભારમલ મોરી નામના વ્યક્તિને રાત્રિના સમયે મેઘપર પડાણાના તત્કાલીન પીએસઆઈ MJ જલુ તથા 2 કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા અને ધરણા દાડુભાઈ ચંદ્રાવાડિયાએ ચાની કેબિન પર ગાળો આપી હતી અને પછી આ વ્યક્તિને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મારવામાં આવ્યો હોવાની રજૂઆત થઈ હતી. આ મામલામાં મહિપતસિંહ નાથુભા જાડેજા ભારમલભાઈને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે તેમણે પણ ફડાકાઓ મારવામાં આવ્યા હતા. બાદમાં ભારમલભાઈએ જીજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ ન નોંધાતા તે સમયના જામનગરના એસપી સમક્ષ પણ રજૂઆત થઈ હતી. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ભારમલભાઈએ લાલપુર કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ તત્કાલીન ફોજદાર અને 2 કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ રજીસ્ટરે લઈ આરોપીઓ સામે કેસ ચલાવવાનો આદેશ અદાલત દ્વારા થતાં જામનગરના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ નિખિલ બુદ્ધભટ્ટી રોકાયા છે. જામનગર નજીકના વિભા પરની 12 વર્ષની એક સગીરાના અપહરણ મામલે ઝડપાયેલા પોરબંદરના રહેવાસી આરોપી કાના કારાભાઈ ગોરાણીયાના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જામનગર પોલીસે આ આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલો ગત 7મી જુલાઈએ પોલીસમાં જાહેર થયો હતો અને તાજેતરમાં આ આરોપીને પોરબંદર નજીકના રાણાવાવ ખાતેથી સગીરા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. સગીરાને મેડિકલ તપાસણી બાદ પરિવારને સોંપી દેવામાં આવી છે. હવે ફરી લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકામાં નવા ડીડીઓ અને નીટ પેપર લીક મુદ્દે રેલી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી.
આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. PGVCLના MD કેતન જોશીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના DDO એટલે કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેતન જોશી અગાઉ જામનગર જિલ્લામાં પણ ફરજો બજાવી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ PGVCLની રાજકોટ ખાતેની કોર્પોરેટ કચેરીમાં MD તરીકે ફરજ બજાવી રહ્યા હતા, જેમની દ્વારકા DDO તરીકે બદલી થઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના કુલ 28 IAS અને GAS કેડરના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જામનગરમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા થોડા સમય પહેલાના નીટ પેપર લીક મામલે રેલી યોજવામાં આવી હતી અને આ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે છાત્રોના ભવિષ્ય સાથે ચેડા સહન કરવામાં આવશે નહીં અને નીટ પેપર લીક મામલે કસૂરવારો વિરુદ્ધ પગલાઓ લેવામાં આવે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું આપે. આ પ્રકારની માંગણીઓ સાથે આ વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રાજ્ય સરકાર તરફથી દર્દીઓના કલ્યાણ અર્થે રોગી કલ્યાણ સમિતિમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. આ ગ્રાન્ટના પૈસા હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પાછળ વાપરવાના હોય છે, જેમાં દર્દીઓ માટેની વિશેષ દવા, મશીન, ઓપરેશન સહિતના વિશેષ ખર્ચા કરવાની આ રોગી કલ્યાણ સમિતિના ફંડમાં જોગવાઈ છે. આ રોગી કલ્યાણ સમિતિમાં આવેલી ગ્રાન્ટ વાપરવાની વિશેષ જવાબદારી હોદ્દાની રૂએ સરકારી ડેન્ટલ કોલેજના રાજ્ય સરકારે ડીનને આપેલી છે. આ રોગી કલ્યાણ સમિતિમાં સરકારી અને સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત 22 સભ્યોનો આ સમિતિમાં રાજ્ય સરકારે સમાવેશ કર્યો છે. આ બધી વાત GTPL જામનગર ન્યૂઝના દર્શકોને એટલા માટે કરવામાં આવી છે કે તાજેતરમાં જ ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં ₹1,36,00,000થી વધુ રકમની ગેરરીતિ બહાર આવી છે. આ ગેરરીતિમાં સરકારી ડેન્ટલ કોલેજનો સંજય ઉમરાણીયા દ્વારા પોલીસ ફરિયાદ 19 મે 2026ના રોજ જામનગરના B ડિવિઝનમાં નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ B ડિવિઝન પોલીસે સરકારી ડેન્ટલ કોલેજમાં કરાર આધારિત નોકરી કરતા શોભિત ગર્ગની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ શોભિત ગર્ગના વકીલ આદિત્ય દાન ગઢવીએ શોભિત ગર્ગને જામીન મળે તે માટે જામનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
આ જામીન અરજી સંબંધે એડવોકેટ આદિત્યદાન ગઢવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે અમારા અસીલે 19 મે 2026ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક જામનગરને એક અરજી આપી હતી, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારી ડેન્ટલ કોલેજના ડીન દ્વારા તેમના નામે સહી કરેલા ચેક આપવામાં આવ્યા હતા અને તે રકમ પોતાના બેંક ખાતામાં ત્યારબાદ ડીનની સૂચના મુજબ અન્ય ખાતામાં જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આથી અરજદારે શરૂઆતથી જ જિલ્લા પોલીસ અધિક્ષકને સ્પષ્ટ માહિતી આપી હતી કે તમામ ચેકની રકમ ડીનની સૂચનથી તેમના ખાતામાં જમા થઈ હતી અને તે તમામ ચેક પર ડીનના હસ્તાક્ષર હતા. ડીનના સૂચન અનુસાર અરજદારના ખાતામાં કુલ અંદાજે 15 ચેક જમા કરવામાં આવ્યા હતા. આ ચેકો 18 નવેમ્બર 2025થી 2 એપ્રિલ 2026 દરમિયાન જારી કરવામાં આવ્યા હતા અને તેમની કુલ રકમ 1,36,19,350 થાય છે. દલીલ કરવામાં આવી હતી કે આશરે 2 ચેકોમાં સુધારા અથવા ફેરફારો જોવા મળે છે, જ્યારે બાકીના 13 ચેકોમાં સુધારો કે કામછાંટ નથી. સામાન્ય રીતે પોલીસ માત્ર સહ આરોપીના નિવેદનના આધારે પણ વ્યક્તિને આરોપી બનાવી દેતી હોય છે, પરંતુ હાલના કેસમાં માત્ર સહ આરોપીના નિવેદન જ નહીં પરંતુ ડીનના હસ્તાક્ષરવાળા અનેક ચેકો ઉપલબ્ધ છે. ચેકોની તપાસ કરતા જણાય છે કે ચેક કોના નામે લખાયો છે તથા તેમાં ભરવામાં આવેલી અન્ય વિગતો એક જ શાહીથી લખાયેલી છે. ડીનનો બચાવ એવો છે કે તેમણે કોરા ચેક એટલે કે બ્લેન્ક ચેક પર સહી કરી હતી, પરંતુ ચેકોની સ્થિતિ જોતા આ બચાવ વિશ્વસનીય જણાતો નથી. આમ આ કેસ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. દર્દીઓ પાછળ વાપરવાના પૈસા ડીનની સહીથી કરાર આધારિત એટલે કે રોજમદાર કર્મચારીના ખાતામાં જાય તે કોઈ વ્યક્તિને ગળે ઉતરે તેવી વાત નથી. આ કેસમાં દુઃખની વાત એ છે કે હોદ્દાની રૂએ રોગી કલ્યાણ સમિતિના એકાઉન્ટમાં માત્ર એક ડીનની સહી જ ચાલતી હતી. સામાન્ય રીતે સરકારી ઓફિસોમાં ઓછામાં ઓછી 2 અથવા 3 સહીથી બેંક એકાઉન્ટ ઓપરેટ થતું હોય છે. જામનગરની જે હોસ્પિટલમાં પણ રોગી કલ્યાણ સમિતિને અલગથી સરકાર ગ્રાન્ટ આપે છે. આ સરકારી ગ્રાન્ટના એકાઉન્ટમાં કુલ 4ને ઓથોરાઇઝ સહી કરવાના પાવર આપવામાં આવ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા 3 ઓથોરાઇઝને કમ્પલસરી ચેકમાં સહી કરવી આવશ્યક છે, તો જ આ ખાતામાંથી પૈસાની લેતી દેતી થાય. આ ઉપરાંત સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં આવેલ સરકારી ગ્રાન્ટનું છેલ્લા 4-5 વર્ષથી ઓડિટ થયું નથી તેવી વાત પણ આ હોસ્પિટલમાં ચર્ચાઈ રહી છે. સરકારી ડેન્ટલ કોલેજમાં રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી તમામ ગ્રાન્ટનું 5 વર્ષનું ઓડિટ કરવામાં આવે તો વધુ ગેરરીતિ બહાર આવે તેવું પણ જાણકાર લોકોનું માનવું છે. આ 1,36,00,000ની ગેરરીતિ સામે આવ્યા બાદ લોકોમાં એવું ચર્ચાય છે કે પૈસાના મામલે આ સરકારી ડેન્ટલ કોલેજમાં કેવી લાલિયાવાડી ચાલે છે. આ લાલિયાવાડીને વધુ ઉજાગર કરવી હોય તો રાજ્ય સરકારે તાબડતોબ હોસ્પિટલના આવક-જાવકના ખર્ચાનું ઓડિટ કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. લોકોનું તો એમ પણ માનવું છે કે 1,36,00,000ની ગેરરીતિ માત્ર ટ્રેલર છે. જો ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાની ગેરરીતિ બહાર આવે તેવું માનવું છે. આ ગેરરીતિ કેસમાં કોર્ટે 3 તપાસનીશ ફોજદારોને તારીખ 27 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે, જેને કારણે પણ પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે. આ ત્રણેય તપાસનીશ ફોજદારો કોર્ટમાં પોતે કરેલી તપાસ અંગે કઈ પ્રકારનું નિવેદન નોંધાવે છે તેના તરફ તમામ લોકોની મીટ મંડાયેલી છે. જામનગર નજીકના દડિયા ગામમાં એક ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવા માટે તંત્ર પહોંચ્યું હતું, ત્યારે એક મહિલાએ ફિનાઇલ ગટગટાવી લેતા તેણીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ એવી વિગત બહાર આવી હતી કે દડિયા ગામમાં પાણીનો એક જર્જરિત ટાંકો તોડીને એક વ્યક્તિએ મકાન બનાવી લીધું હતું અને તેમાં નોનવેજની દુકાન ચાલુ કરી દીધી હતી, જે બાબતે લોકોએ આવેદનપત્ર આપી મકાનનું ડિમોલિશન કરવા તથા ત્યાં ફરીથી પાણીનો ટાંકો બનાવવા રજૂઆત કરી હતી. ત્યારબાદ જામનગર તાલુકાના તંત્ર દ્વારા આ મકાનનું ડિમોલિશન કરવા માટેની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી સમયે એક મહિલાએ ક્લીનર જેવું પ્રવાહી પી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જંતર મંતર પર આંદોલન યથાવત. બીજે દિવસે પણ દિલ્હીના 17 મેટ્રો સ્ટેશન બંધ રહેતા મુસાફરોને હાલાકી. આંદોલનકારીઓને મંત્રણા માટે 4 વખત પ્રસ્તાવ મોકલ્યાનું જાહેર કરતી કેન્દ્ર સરકાર.
દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં આભ ફાટતા 28 કલાકમાં 43 ઇંચ વરસાદ. અમદાવાદ અને વડોદરામાં પણ ભારે વરસાદ. જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના છેલ્લા 5 વર્ષના આર્થિક વ્યવહારોનું ઓડિટ કરવાની માંગણી કરતા નગરજનો. ₹80,000ની લાંચના કેસમાં ઝડપાયેલા PGVCLના ક્લાસ 1 અધિકારી સહિત 2ના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.